શું કરવાનું કે તો મિત્રો આ શું કરે ખબર મને ખબર નહીં પડતી કે એન્જલ કંઈક કરે છે શું કરો એન્જલ આ પણ હું બનાવી હતી આવું નહીં બનાવી ચપ્પલ મૂકી પછી શું કરવાનું મને સમજાય એમ આમ પોળ પોળ કરી જાન ઠેડ ઉદી આમ ચપ્પલનું એમ તે તો તું ના કૂદીએ કે તું જ હારી જાય જોઈએ આપણે મિત્રો સ્વાગત કરું છું તમારું આજના મારા નવા બ્લોગમાં એ કરવાનું જો બતાવો તો મિત્રો જો ક્રિકેટ રમવાની શરૂઆત થાય છે કઈ રીતે તમને બતાવો આ છે બેટ અને આ હા બોલ ચાલો હેડ નંબર પાડ દો આવજો બેટા બેટ હાલ દે એન્જલ લઈ લેજો ને પહેલું લઈ લે ચલો હેડો હાલી દે એ રમવાનું છે ને રમવાનું એ આવી જાય યાર રમવાનું મમ્મી તો એ પિંસ્યા તા રમવાનું આ બાજ આવી ગયો એ લઈ લેજે પિંસ્યા નંબર લખાના નંબર એક કામ કર હું નંબર પાડો કારણ કે બધો રમવાનું હોય ને મારે તો હું છેલ્લો નંબર લઈ લે બરોબર તો ગાઈસ આપણા ખેલાડી 1 2 3 4 પાંચમો ખેલાડી કોઈ નહીં પાંચમો આ હ તો મિત્રો જૂની સ્ટાઇલમાં આપણે નંબર પાડીશું દેખાતા જ નહીં નંબર આ ઘૂરે લે નહીં કાઢવું બેટા ફોર્યું કાઢવું નહીં ના નહીં કાઢવું ચલો આવી જાઓ લે ચલો બધા ઓગળી મૂકી દો બરોબર એન્જલનો ત્રીજો નંબર શિવાનો પહેલો જીતાનો બીજો બરોબર દીપો ચોથા નંબરમાં રૂલ રહેશે ડાયરેક્ટ કેચ આઉટ હા એક ટપ્પી રાખો લે ને નહીં આઉટ તાર એક ટપ્પી રાખવા ખરેખર એક ટપ્પી આઉટ હો શિવા આ દડો સારો તો મિત્રો અમુક કારણોસર આપણે જે બોલ બદલ્યો હ પેલો બહુ મોટો હતો ફોરો હતો એટલે આપણે બોલ બદલી દીધો છે પણ આ એક તો રમવા નહીં દે આ બાજુ આવતો લે આઉટ એક ટપ્પી વચ્ચો વચ બેહાડ્યો નહીં રમતો તો મારે ફિલ્ડિંગ ભરવાનો વારો આવ્યો હા આઉટ યાર નેકળ આઉટ લે નિકાળ આપણે તો મમ્મી જોડે બેસીને ક્રિકેટ જોઈશું ના
નહીં રમવાનું. શું કરે તું આખો દિવસ? બસ આ જ હોય. ચમ ગરમી વધારે હતી એટલે મિત્રો હું તો ફક્ત વિડીયો જ બનાવું. આપણે તો ઉભા રહી ખાલી જોવાનું જ છે. રમઈએ જોવાનું જ છે, આપણે બીજું કઈ કરવાનું નહીં. જોવા ચાલે એવું નહીં. વિડીયોમાં મમ્મી ઘર ચેલો મસ્ત લાગે, આપણો જોરદાર લાગે. તું જોવું તો હોય તો કેવું સીન લાગે હે એકદમ ટોપ નહીં જ. બધો ભેગો મળીને તમે આઉટ નહીં કરી શકતા હોય યાર. આવડો મોટો દડો હતો એ ખેલાડી બધા કાચા પડે. પકડ અમારી પંચાયત કરવામાં કે પોતે તો મજા આएगा મજા મજા. પકડ શાબાશ. ચલો ગાઈસ એક વિકેટ જઈ, ટોટલ 2 વિકેટ જઈ. આ તો ફટ દઈને આઉટ થઈ જશે. આઉટ નિકાળ. એવું ના હોય રમવા દેવું પણ એવું બધું. તને શું બેટા નહીં રમાડતા? નહીં રમાડતા? હાય કે છે હાય. બધા કઈ આ બાત તો કોઈ નહીં. એ દાવ લેવાય દેજો રોબોટ. હું વિડીયો લઈ લઉં. ચમકાય હવે તો જગ્યા બદલી દીધી છે. અમારા ખેલાડીઓ કે ચાલે એવા નહીં પણ દીપક ભૂસકો માર ના કરીએ કે યાર કે શિવા વોલીબોલ બરોબર ને? મિત્રો અમારા જે ખેલાડી થાકીને બેસી ગયા હે કંટાળીને દોડ કરીને. તો મિત્રો આ મંદિર લગભગ 50 થી 60 વર્ષ જૂનું છે. જોગણીમાનું મંદિર છે અમાર. આ મંદિર હવે તોડીને હવે નવું બનાવવાનું હા. એની આ બધી તૈયારીઓ ચાલી રહી છે. એક અહીંયા લીમડો હતો, લગભગ એ તો બહુ જૂનો હશે, એ બી 50-60 વર્ષ જૂનું હશે. એ પેલો ત્યાં નાખ્યો કાપીને. એ મંદિર હવે બનાવવાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ હું. અને એના અમારા રેત આવી છે પણ જુઓ અહીંયા આ બે રમત છલી હે. એન્જલ એન બેને ચંપલ કાઢ લાય. શું કરે? લાવ ચંપલ કાઢું બેટા. આ ચંપલ કાઢ લા. રેત ઉપર છે રમવા બી આવી જાઓ. ચો ગાઈસ એના માટે ઈંટો બી આવી ગઈ છે. આજે ઈંટો મંદિર બનાવવા માટે સ્પેશિયલી લાવેલી છે. થાકીને બી આવી ગયો. ખાવાની તૈયારીઓ ચાલે છે, ખાવાનું બનાવવાની. અરે વાહ, આજ મરચો કેટલા ટાઈમે મમ્મી વઘારવાનો? ખાસા ટાઈમ પછી મરચો વઘારે છે. તમને ગાઈસ એક વાત કહી દઉં, આપણે મરચો વઘારેલો બહુ જ ભાવે.
મરચું મરચું તો હારો બધાને ભાવ છે ને મને હારા ગમે તા શાક રોટલા કરી મરચું મજા આવે બીજા દિવસે ખાવા હોય ને પણ મજા આવે તો બી આપણને મજા આવી જાય નહીં બીજા દિવસે ચાલે જ બીજા દાડા પચાસ તો થાય નવું તેલ તો હારે લોકો શું કરે છે હા જો ગાઈસ મહેમાન બધા તૈયાર થઈ ગયા છે 2 દિવસ બહાર હતા હે ને તમે 2 દિવસ બહાર રે હા હવે પાછા આવી ગયા છે ઊંઘવા માટે પછી ગેમ રમવાની આપણે રમવાની જ ને કાયદેસર કોણ કોણ પૈસા તાર રમવાની તું રમવાનો શું તું 1 2 3 4 અમે ગાઈસ બધા ગેમર છીએ પાછા સાઈડમાં ગેમ બી અમુક ટાઈમ રમી લઈએ છીએ તો મિત્રો આ તો આપણો આજનો વ્લોગ જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે મળીશું કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય